આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી અસ્થિર મગજના ઈસમને વડોદરાના અપના ઘર આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા છે। 14મી તારીખે શુક્રવારના રોજ દાહોદ શહેરના દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવનદીપ સોસાયટી કોલેજ રોડ જાડી ઝાકરામાં કેટલાક દિવસથી ભૂખો તરસ્યો એક અસ્થિર મગજનો ઈસમ જે આવ્યો હતો, ત્યારે સામાજિક કાર્યકર્તાઓએ તેને તાત્કાલિક જીવનદીપ સોસાયટી કોલેજ રોડ ખાતે મોકલ્યો હતો। આ અસ્થિર મગજના ઈસમની વાતચીત કરતાં જ કોઈ સંતોષકારક જવાબ ન મળતા દાહોદમાં એક હાલતું માનવતાની મહેક ફાઉન્ડેશનના રમેશભાઈ પટેલને ટેલિફોનિક જાણકારી મળી હતી। કોલેજ રોડ પર આવી અને દોડી આવેલા બિનવારસી અને અસ્થિર મગજના ઈસમને 108 મારફતે જ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ અને ભોજન જમાડી બિનવારસી અને અસ્થિર મગજના ઈસમને માનવતાની મહેક ફાઉન્ડેશનથી જ વડોદરાના અપના ઘર આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો।